ઉત્તરાયણના તહેવારને લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। ચાઇનીઝ બલૂન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે। ઉત્તરાયણના દિવસે 1500 હોમગાર્ડ જવાન સાથે શહેર પોલીસ બંદોબસ્તમાં રહેશે। તમામ ઓવરબ્રિજ પર સેફટી ગાર્ડ વગરની ટુ વ્હીલર માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। સેફટી ગાર્ડ લગાવેલી ટુ વ્હીલર બ્રિજ પરથી જ પસાર થઈ શકશે। તાપી નદીના ઓવરબ્રિજ પર ટુ વ્હીલર પર પ્રતિબંધ રહેશે નહીં। તો પોલીસે લોકોને ઘર બહાર નીકળતા સમયે ગળા પર કપડું બાંધીને નીકળવાની અપીલ કરી છે। જાહેર રોડ રસ્તા પર પતંગ ઉડાવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે। આગામી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાયઓવર છે એની ઉપરથી તમામ ટુ વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે। જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે। નદી ઉપરના બ્રિજ જે છે ત્યાં ટુ વ્હીલર જઈ શકશે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક એસઆરપી કંપની અને 1500 હોમગાર્ડના જવાનો 100 હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે। પ્રજાજનોને આ તબક્કે હું અપીલ કરું છું કે આપણા જે ટુ વ્હીલર જે છે એની પર જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ગળાના ભાગે સ્કાર્ફ, કપડું અથવા તો કોઈ દુપટ્ટો જેવી કોઈ કાપડ જે છે એને વીંટાળીને રાખો અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો અને ફોર વ્હીલરમાં પણ સનરૂફનો ઉપયોગ કરવાનું ટાળો અને સલામત તહેવાર ઉજવો એવી મારી સૌને નમ્ર વિનંતી।